જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિરોધ પક્ષના કોર્પોરેટરોએ શાસક પક્ષ સામે વિવિધ મુદ્દાઓને લઈને તીખા સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાના કોર્પોરેટરોએ એક બાદ એક શાસકોને ઘેરાવ કર્યો. શહેરના મહત્વના પ્રશ્નોને લઈને સભામાં સવાલોનો મારો ચલાવ્યો. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્યવસ્થા નિયમિત ન હોવાનો અને અનેક વિસ્તારોમાં કચરો ન ઉઠાવવામાં આવતો હોવાનો આક્ષેપ. સ્વચ્છતા મુદ્દે મોટા ખર્ચ છતાં સ્વચ્છતામાં સુધારો ન દેખાતો હોવાની ફરિયાદ. રખડતા ઢોર મુદ્દે શહેરના માર્ગો પર રખડતા ઢોરથી અકસ્માતની શક્યતા વધતી હોવાનો મુદ્દો. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે સવાલો કરાયા. સ્ટાફ ભરતીના મુદ્દે આક્ષેપો સાથે મહત્વના વિભાગોમાં સ્ટાફની અછતને કારણે કામગીરી પર અસર પડતી હોવાનો મુદ્દો ચર્ચા કરી. આરોગ્ય સેવાઓ અંગે આઈસ્કો પર સવાલો ઉઠાવ્યા. હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સુવિધા અને સેવાઓ અપૂરતી હોવાની રજૂઆત. મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં યોગ્ય અને અસરકારક કામગીરી ન થતી હોવાની માંગ. વિરોધ પક્ષે પારદર્શક આયોજન અને જનહિતમાં અસરકારક કામગીરી કરવાની માંગ ઉઠાવી. શાસક પક્ષે તમામ આક્ષેપોને નકારી કાઢી કામગીરી યોગ્ય અને નિયમસર ચાલતી હોવાનો દાવો કર્યો. શાસકો દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે તેમ સ્પષ્ટતા કરવામાં આવી. આ રીતે સામાન્ય સભામાં શહેરના વિકાસ અને જનસુવિધાઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો.